કેરી આ વખતે ખાવાનો મોકો નહીં મળે આપણને, ડાયરેક્ટ ભજીયા જ ખાવાના જ ગરમા ગરમ. એટમોસ્ફિયર જોઈ લો, કોઈને લાગે છે અત્યારે ઉનાળો હોય એવું, એકદમ ચોમાસું હોય. જાસૂદ છે અને આ છે ને એલોવેરા છે. લીંબુડી અમારી આડી થઈ ગઈ હતી, મેં તમને વિડીયો બતાવ્યું એમ. હાલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. મસ્ત મજાની મારી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે તારીખ છે 3 અને વાર છે શુક્રવાર, અને એકલા નાસ્તા કરવાનું વીક આવી ગયું છે. જો અહીંયા છે ને મસ્ત ચા મારી ઉકળી રહી છે અને ભાખરી પણ બની રહી છે. મારા એક માટે જ બને છે. ભાવિક જ્યારે ઉઠશે તો એ બપોરે જ ઉઠશે, એ ઉઠશે ત્યારે ડાયરેક્ટ હવે જમશે, કેમ કે હવે નાસ્તો એનો આ વીક માટે સ્કીપ. તો હવે બસ આખું વીક છે આ રીતે જ રહેવાનું છે. તો એકલા નાસ્તો કરવાનો, એકલા આગળ તમારી સાથે વાતો કરવાની વારા ફોનમાં, કેમ કે મોસ્ટલી લગભગ હું એકલી જ છું. તો મસ્ત મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. બન્યા રહેજો બ્લોગમાં. આજે થોડુંક કામ પણ વધુ છે, કેમ કે ગામડે ગયા હોય ને પછીના દિવસે ગામડેથી આવીએ તો કામ થોડુંક વધી જાય. તો બધું કામ કરીને ફ્રી થઈ જઈએ. પછી છે ને મારે એક રીલ બનાવવા જવાની છે. તો જોઈએ હવે કઈ રીતે થાય છે. બપોર પછીનો પ્લાન છે મારો, બપોરે જમીને પછી બનાવવા જઈશ. તો પણ તમે બ્લોગમાં બની રહ્યો. રાજકોટમાં છે ને અત્યારે 9 વાગ્યા છે. એટમોસ્ફિયર જોઈ લો, કોઈને લાગે છે અત્યારે ઉનાળો હોય એવું, એકદમ ચોમાસું હોય ને એવું એટમોસ્ફિયર થઈ ગયું છે. અને હે ને થોડા ઝીણા છાંટા ખરતા હોય ને એવું લાગે છે. જો એટલે અત્યારે હે ને ઉનાળો સ્કીપ, ડાયરેક્ટ શિયાળો. અને અમારી શેરીમાં જો અત્યારે ફૂલ ધમધમાટ છે આ શેરી આખી, કેમ કે આજ મને લાગે ગુડ ફ્રાઈડેની રજા હોય ને એવું લાગે છે. મારે તો અડધું પડધું કામ બાકી હતું, તો એ મને એમ થયું કે લાઈને પહેલાં વિડીયો લઈ આવું, કેમ કે મેં બહાર આવી ને અડધા કપડાં ધોયા ને અડધા કપડાં ધોવાના બાકી હતા. અરે મારા કપડાં સુકાશે કે નહીં, કેમ કે આજ મારે ઓલરેડી બહુ બધા કપડાં છે. એટલે એટમોસ્ફિયર આખું અલગ છે અત્યારે. વરસાદ આવે ને એવું થઈ ગયું છે. ઓલી બાજુ જો અંધારું થઈ ગયું છે. તો તમને હે ને આમાં પ્રકાશ લાગતો હોય છે વિડીયોમાં, તો બાકી છે ને અંધારું જ છે. આમ વરસાદ આવે ને કેમ જોર હોય એના જેટલું અંધારું છે. લાજે કપડાં કંઈ મારા સુકાવાના છે નહીં, 2 દિવસ રખડાવીશ ત્યારે સુકાશે. જો બતાવું નજીકથી, જો ઉપરથી હતો, હવે નીચેથી જોઈ લો, હે ને. જો આ છે ને એ ઓલી ફ્લેશ લાઇટમાં કર્યું હતું, આ અત્યારે મારી નોર્મલ લાઇટમાં છે. એટલે આટલું અંધારું છે. નગર 9 વાગે તો કેવો તડકો હોય, તડકો નથી. અને હું પણ છે ને આમ પ્રકાશ નહીં આવતો હોય, કાળી લાગતી હશું, કેમ કે પ્રકાશ છે જ નહીં. એટલે એ રીતનું આવે ને. એટલે આજે તો મને લાગે છે વરસાદ આવવાનો જ છે. 3 તારીખે આજ છે એટલે આગાહી હતી, કેમ કે કાલે અમે છે ને સમઢિયાળા હતા ત્યારે થોડોક પવન હતો, વાવાઝોડું હતું. આજે તો વરસાદ આવશે જ, ફાઇનલ એન્ડ ડન. એટલે ઘણી નુકસાન જવાની છે. અમારે ઓલું વાવાઝોડું એવું ને એમાં ખેતરમાં તો નુકસાન નહોતું થયું. લીંબુડી અમારી આડી થઈ ગઈ હતી, મેં તમને વિડીયો બતાવ્યું એમ. અને જે અમારે પાણીયાર આગળ પડદો છે ને આખો તૂટી ગયો, એટલે ઘરમાં નુકસાન થયું હતું, વાડીમાં નુકસાન નહોતું થયું. એટલે આ વખતે તો ખબર નહીં, હવે જોઈએ. વાડીમાં જો કે મેં કંઈ વાવેલું તો છે નહીં, તો પણ ઘણા બધા બિચારા ખેડૂત મિત્રોએ વાવેલું હોય એટલે ઘણું નુકસાન થશે ઘણાને. પણ આમાં તો કુદરત સામે કોઈનું કંઈ ચાલતું નથી. અત્યારે તો ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. શેરી બતાવું, અમારી શેરીમાં અત્યારે બધા છોકરા રમતા હશે. જો હે ને એટમોસ્ફિયર આખું અલગ છે. આજે પાછી આવી ગઈશું ટેરેસ ઉપર, કેમ કે હે ને 10 વાગ્યા ને તો હે ને ઝીણા છાંટા ચાલુ થઈ ગયા. મેં આગળ તમને બતાવ્યું હતું કે ખાલી અંધારા જેવું થયું હતું, હવે ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. એટલે જો શેરીમાં બધી બાઈઓ એના કપડાં લઈ લીધા છે, જે લોકોને ઓલું હોય ને એને જ કપડાં રાખ્યા છે. અને શેરીમાં અત્યારે જો ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. હું આવેલી જો પગલાં થઈ ગયા. મયુરીબેન મેં બગાડ્યું છે તમારું. અને ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. તો રાજકોટ સિટીમાં તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારી સિટીમાં વરસાદ છે કે નહીં કયો અમને. આ વખતે મને લાગે છે આપણે કેરી સ્કીપ કરી દેવાની છે. કેરી આ વખતે ખાવાનો મોકો નહીં મળે આપણને, ડાયરેક્ટ ભજીયા જ ખાવાના જ ગરમા ગરમ. એટલે જેનીશ ને મોનિકા મારા મમ્મી પપ્પાની બધાને મજા આવી જાય, કેમ કે એ લોકો હોય ને બધા ભજીયા લવર છે. અને મને ભાવિકને ભજીયા ભાવતા જ નથી. ઉનાળા માટે સ્પેશિયલ અમે કેરીની વાટ જોઈને જ બેઠા હોય કે આ વખતે કેરી ભરપૂર ખાવી છે. પણ આ વખતે મને લાગે ભાગમાં છે જ નહીં કેરી અમારા. તો તમારી સિટીમાં વરસાદ હતો કે નહીં 3 તારીખનો? અમારી સિટીમાં તો અત્યારે બહુ વરસાદ છે અને વાતાવરણ પણ હાવ ન ગમે ને એવું થઈ ગયું છે. વરસાદ આવે ત્યારે કેવું વાતાવરણ થઈ ગયું હોય, કાળું ડિબાંગ એવું જ થઈ ગયું. જોવો તો તમને ફોનમાં બરોબર નહીં દેખાતું હોય, કેમ કે ફોનમાં છે ને થોડીક લાઇટિંગ અને ઓલું હોય ને લાઇટિંગ ઇફેક્ટ, એટલે થોડુંક ઓછું દેખાય. બાકી નોર્મલ છે ને આમ બહુ જ કાળું છે ને ઝીણા છાંટાઈ ચાલુ થઈ ગયા છે. અત્યારે છે ને વાગી ગયા છે 11 અને મને લાગે છે અડધો વ્લોગ છે ને એ ટેરેસ ઉપર શૂટ થાય,
કેમ કે વેધર છે ને જ્યારે અપડાઉન થતું હોય ત્યારે આપણે એમ થાય કે જોઈ આવીએ શું થયું. તો 11 થયું તો જો કેવો તડકો નીકળી ગયો. ફરીથી શેરીમાં કપડાં સુકવવા માંડ્યા છે અને મારે પણ જો કપડાં મસ્ત સુકવાઈ ગયા છે. ટૂંકમાં કપડાં સુકવતી હતી ને પછી હવે અત્યારે તો હું થોડીક વાર પહેલાં જોઈને ગઈ ત્યારે તો વરસાદ જેવો એટમોસ્ફિયર હતો. થોડીક વારથી તો તડકો આવી ગયો તો કપડાં મસ્ત સુકાઈ દીધા છે. અને હે ને ઉપરના ટેરેસનું જોવું તમને ફૂલ ઝાડનું કલેક્શન અમારા બંને જોડે કેટલું છે ને બતાવી દઉં. જો આ જાસૂદ છે અને આ છે ને એલોવેરા છે જે મેં કાલે લગાવ્યું હતું નહીં. અને આ ગુલાબ છે. મને લાગે આ સાદું ગુલાબ છે કેમ કે જો મારે અને મયુરીબેનના જે નોર્મલ કુંડા હોય ને અહીંયા છે. ચા ગુલાબ છે અને આ તુલસીમાં છે ને એ મારા છે. આ છે ને મયુરીબેનના છે તુલસીમાં અને ગુલાબ. ખબર નહીં એને કેમ ગુલાબ નથી આવતા. પહેલાં તો એને બહુ મસ્ત ગુલાબ આવતા. મારે જો 2-3 દિવસે 1-2 ગુલાબ મળી જાય એટલે આપણે ભગવાનને ચડાવી દઈએ. 3 ગુલાબ ખીલી ગયા છે કેમ કે મેં 2 દિવસ ત્યાં નહોતા કે એટલે. અને બધા જો ઓલી બાજુ આ માસી જો કપડાં મહિના સુકવવા એટલે તડકો નીકળે એટલે બધા કપડાં મને સુકવવા. જો અહીંયા કપડાં મહિના સુકવવા. તો આ બધી લેડીઝનું કામ હોય કે તડકો નીકળે એટલે આપણે કપડાં સૂકવી દઈએ. જોઈએ શેરીમાં જો ક્રિકેટ રમવા મેળા છે કેમ કે મને એવું લાગે જ છે આજે રજા જ છે ગુડ ફ્રાઈડેની. તો આજે અડધો બ્લોગ તમે હે ને ટેરેસ ઉપર જોશો મારો. તો આ રીતનું અત્યારે વેધર છે. હું પણ એકદમ નવરી થઈ ગઈ છું બધું કામ કરીને. તો હવે જે ગામડાનો બ્લોગ બનાવ્યો તો ને એડિટ કરીશું 11 વાગે. એડિટને એવું બધું થઈ જશે ત્યાં ભાવિક ઉઠશે એટલે બપોરની રસોઈ બનાવશું એટલે એઝ રૂટીન બધું રેગ્યુલર જે રૂટીન હોય ને એ બધું ચાલુ થઈ જશે. તો વ્લોગમાં કેવીક મજા આવે છે કોમેન્ટ કરી દો. રાજકોટમાં મને લાગે ધોધમાર વરસાદ પડશે પણ કંઈ પડ્યો નહીં એટલે કેરી ખાવાના ચાન્સ હજી છે એમ ગયા નથી.